પોશાકમાં ઓઢમણા કરવા નહીં. લગ્ન પ્રસંગમાં દીકરીને સાસરે 2 દિવસ રાખવી, 1 દિવસ રાખી નથી આપણે લઈ દીધા. દીકરી પોતે ની મમ્મી તો ફોન કરે છે મેળવા આવો વાજે આવો છો વાજાની ઘડીઓ બોલાવે એટલે 2 દાડા રાખવી અને પછી ભેગી 500 જણ મેળવા આવે એ પણ બંધ નહીં. એક જ કે 2 દી આવતું હોય કદાચ આવે. ચોરીમાં વર કન્યાને ફૂલહાર કરવા નહીં. વર રાધાને આપણા રબારી પોશાકમાં જવું, શેરવાની કે સૂટ ભાડે લાવવા નહીં. લગ્ન પ્રસંગમાં વરરાજાએ દાઢી રાખવી નહીં. લગ્ન પ્રસંગમાં વાસણ ભરતા સદંતર બંધ. લગ્ન પ્રસંગમાં જમણવારમાં 2 મીઠાઈ, 2 શાક, રોટલી, પૂરી, દાળ, ભાત અને છાશ. લગ્ન પ્રસંગમાં જમાઈને માંડવાનું ઉઢમણું કરવું, પાછળથી તેડાવવાનું રાખવું નહીં. પોવલી ના કરીને 100 રૂપિયા આપવા અને પોવલી ઝાપેથી ભરાવવી. લગ્ન સવારમાં લઈ જવું. લગ્નિયા 3 થી 5 જણ રોટલા ખાઈ ગીરી. લગ્ન પર્સમાં કડલા, સુડીઓ કડલામાં બિલકુલ બંધ. ખાડલા અને ઓઢમણા કાળી કોર ફરજિયાત રાખવી. હવે મામેરાનું મોસાળનું મામેરું રૂપિયા 51,000 થી કરીને 5 લાખ સુધીની મર્યાદામાં ભરવું. હવે એમાં કોઈ દાગીના કરે તો મૂળ 5 લાખથી વધવું નહીં. અને દીકરી હોય તો એના પેણી તરીકે આપણે જન્મ પીવાનું હોય કે બીજું હોય બે પૈસા પણ આપવા ખરા વિશાળમાં હાલવા ખરા. વ્યસન નાબૂદી મળે. તમામ પ્રસંગો સમાજમાં કેફી દ્રવ્યો જેવા કે અફીણ, ડોડા, નશાની ગોળીઓ, બીડી, સિગરેટ, નશાની કોઈ પણ પ્રકારની વસ્તુ વાપરવી નહીં. ગુટકા સબ કુછ બંધ. આધુનિક સમયમાં ચાલતા ડ્રગ્સ, અમુક ડ્રગ્સ જેવા દૂષણોથી દૂર રહેવું. સમાજમાં સંપૂર્ણ વ્યસન મુક્ત બને તેવા પ્રયત્નો કરવા. એ બસ આ પૂરું આ પ્રમાણે છે. અને આપણે નેહડાને આજથી કરીને હવી પાળવું. આપણાથી પડાણું કે ના પડાણું પણ આજથી આપણે હવ નેહડાએ આ પાળવું. અત્યારે સમયની પણ જરૂર છે આ પાળવાની. આપણે આપણા ગામનો નેહડાનો બંધન બંધારણ એમાં આપણે ચુસ્તપણે પાલન કરવાનું. આપણે આ બધાને કબૂલ મંજૂર થવા ગોગાની સાક્ષી છે. બોલો પ્રી બોલો ગોગા મહારાજ.